ભાવનગર જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થતાં સમગ્ર પંથકમાં સનસની ફેલાઈ ગઈ છે। ભાવનગરના વર્તેજ વિસ્તારમાં રહેતા અર્જુન કાળુભાઈ પરમાર દ્વારા પોતાની પત્ની અલ્પાબેનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ અર્જુનનો અન્ય યુવતી સાથે સંબંધ હતો અને તેને ઘરે રાખવાની બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થયા હતા। અલ્પાબેન દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા અર્જુન દ્વારા મારપીટ કરાતી હોવાનો પણ આક્ષેપ છે। क्या हुआ? तो गई तारीख 20 मार्च को सीएससी वर्दी से हमको जानने को मिला कि एक आदमी अर्जुन सिंह अपनी धर्मपत्नी अल्पाबेन की जो है डेड बॉडी लेके आया है और वो ये क्लेम कर रहा है कि इसकी जो है नेचुरल डेथ हुई है, लेकिन वहाँ के उनके हिसाब से शंकास्पद डेथ थी। उसके बाद उसको सर्टी हॉस्पिटल रवाना किया। वहाँ पे जो है इंक्वेस्ट और बाकी फोरेंसिक के संकलन में और प्रथम दृष्टि से हमको ये जानने को मिला पुलिस की समझ से कि ये शंकास्पद है, इसलिए उसका पेनल क्लेम कराने के लिए हमने आगे लिखा और वो पूरी कार्रवाई कल कंप्लीट हुई। आज हमको पीएम की रिपोर्ट मिली है जिसमें जो है हमको जानने को मिला है कि होमिसाइड है और उसको संज्ञान में लेते हुए पुलिस ने इसमें मर्डर का केस दाखिल किया है और अभी आगे तपास चालू है। ये मूल कहाँ के रहने वाले और प्रत्येक गाँव के रहने वाले हैं और ये पति पत्नी की शादी जो है 2016 में हुई थी। इसमें आरोपी को पकड़ा नहीं अभी चालू है। ગત 19 માર્ચ 2026ના રોજ સાસરિયા પક્ષે અલ્પાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહી અંતિમ વિધિ તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ પરિવારને શંકા જતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખસેડવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાની પુષ્ટિ થઈ છે। આ મામલે પોલીસે પતિ અર્જુનસિંહ કાળુભાઈ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।